तुला राशि नमस्ते मित्रों, आप सौનું અમારી યુટ્યુબ ચેનલ પર ખૂબ ખૂબ સ્વાગત છે। મિત્રો, હું તમને બધાને કહેવા માંગુ છું કે જો આજની મારી આગાહી ખોટી પડે તો હું આગાહી કરવાનું બંધ કરી દઈશ। આજે સાંજે 5:40 વાગ્યા પછી તમારા જીવનમાં જે પણ ઘટના બનશે હું તેને રોકી શકતો નથી। હા મિત્રો, સત્ય સાંભળ્યા પછી તમે પણ કહેશો, ધન્ય છે ગુરુજી, તમે અમારું જીવન બદલી નાખ્યું છે। અમારી એકમાત્ર શરત એ છે કે તમે શરૂઆતથી અંત સુધી વિડિયો ધ્યાનથી જુઓ। જો અમારી આગાહી ખોટી પડે તો હું 50 લાખ રૂપિયા આપવા તૈયાર છું। મિત્રો, આ વિડિયો તમારા માટે આશીર્વાદથી ઓછો નથી। તે તમારા માટે એક અદ્ભુત ચમત્કાર છે। આ વિડિયો દ્વારા હું તમને એવી માહિતી આપવા જઈ રહ્યો છું જે તમે પહેલા ક્યારેય સાંભળી નહીં હોય, તેથી આ આખી વાત સંપૂર્ણ ધ્યાન અને ધ્યાનથી સાંભળો। સૌપ્રથમ આ ખાસ વિડિયો શરૂ કરતા પહેલા માં કાલિકાના બધા સાચા ભક્તો જે આ વિડિયો જોઈ રહ્યા છે, કૃપા કરીને આ વિડિયોને લાઇક કરો અને સાચી ભક્તિ સાથે કોમેન્ટ બોક્સમાં 3 વાર લખો, જય માં કાલિકા, જય માં ભદ્રકાળી। હા મિત્રો, જે કોઈ ભક્ત આ વિડિયોને પસંદ કરશે અને સાચા હૃદયથી જય માં કાલિકા તે લખશે કે માં રાણીના અપાર આશીર્વાદ તેના પર વરસશે। તેનો આખો પરિવાર આનંદથી ભરાઈ જશે। આ વિડિયોમાં હું તમને એવી વાતો કહેવા જઈ રહ્યો છું જે રાતોરાત તમારું ભાગ્ય બદલી શકે છે। હા મિત્રો, સમય હવે તેના છેલ્લા તબક્કામાં છે। જો આ સમયે પણ તમે આ દૈવી સંકેતોને અવગણશો તો કોઈને ખબર નથી કે તમને ફરીથી આવી સુવર્ણ તક મળશે કે નહીં। તેથી જ આજે તમારી સામે આવનારા શુભ સંકેતો અને રહસ્યોને સંપૂર્ણ ગંભીરતાથી સમજવું ખૂબ જ મહત્વપૂર્ણ છે। છેલ્લા ઘણા વર્ષોથી તમારી કુંડળીમાં મુશ્કેલીઓનો પ્રભાવ હતો। તમે ઘણી વાર પ્રયાસ કર્યો પણ દુઃખમાંથી બહાર નીકળી શક્યા નહીં। પરંતુ હવે તે સમય પૂરો થઈ ગયો છે। હવે તમારા બધા દુઃખ દૂર થવાના છે। આજે હું તમારી કુંડળીનું સંપૂર્ણ વિશ્લેષણ કરવા જઈ રહ્યો છું। તમારી કુંડળીમાં સૂર્યનો જબરદસ્ત પરિવર્તન થયો છે અને હવે મંગળદેવ તમારી કુંડળીમાં સક્રિય થયા છે। જ્યારે પણ તમારી કુંડળીમાં આવો યોગ બન્યો છે ત્યારે તમારા જીવનમાં મોટો ફેરફાર થયો છે। આ ખાસ સંયોગ 70 વર્ષમાં એક વાર આવે છે। છેલ્લી વખત જ્યારે આ યોગ બન્યો હતો ત્યારે તમારા જીવન પર ઊંડી અસર પડી હતી અને હવે ફરી એકવાર એ જ સંયોગ આવ્યો છે। તો આ વિડિયોમાં દર્શાવેલી બાબતોને અવગણશો નહીં। છેલ્લા કેટલાક વર્ષોથી તમારા જીવનમાં અચાનક સંકટ વધી ગયું છે। તમે તમારી મહેનતમાં કોઈ કસર છોડી નથી, છતાં તમને સતત વિશ્વાસઘાત અને મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો। પરંતુ હવે તમારે ડરવાની કે ગભરાવાની જરૂર નથી। હવે તમારે કોઈ ચિંતાઓથી ઘેરાયેલા રહેવાની જરૂર નથી। તમારા જીવનમાં આવેલી બધી મુશ્કેલીઓ હવે સમાપ્ત થવા જઈ રહી છે। તમારી બધી મુશ્કેલીઓ હવે સમાપ્ત થઈ જશે। અમે જાણીએ છીએ કે તમે છેલ્લા 5 વર્ષથી ખૂબ જ માનસિક તણાવનો સામનો કરી રહ્યા છો। તમારા દુશ્મનો પણ સતત તમારા પર હુમલો કરી રહ્યા છે। તેઓએ તમને કાળા જાદુમાં ફસાવવાનો પ્રયાસ પણ કર્યો, પરંતુ તમે ક્યારેય હાર સ્વીકારી નહીં। તમે અંદરથી ખૂબ જ શક્તિશાળી છો અને એક દૈવી શક્તિના આશીર્વાદ હંમેશા તમારા પર રહે છે। આ શક્તિ તમારું રક્ષણ કરી રહી છે। તેથી જ તમારા દુશ્મનો ગમે તેટલી યુક્તિઓ રમે, તેઓ તમને નુકસાન પહોંચાડી શકતા નથી। પરંતુ હવે આ દુશ્મનોની યુક્તિઓ તમારી દિનચર્યા અને ભાગ્યને અસર કરવા લાગી છે, જેના કારણે તમારા આધ્યાત્મિક જીવનમાં મોટો ફેરફાર જોવા મળશે। હવે સમય આવી ગયો છે કે તમારે આ 3 ખાસ બાબતો ધ્યાનમાં રાખવી જોઈએ। આ કારણોસર છેલ્લા એવું બને છે કે જ્યારે પણ તમે કોઈ શુભ વસ્તુ વિશે વિચારો છો ત્યારે તમને વિપરીત પરિણામ મળે છે। આ કારણે તમે માનસિક રીતે ખૂબ થાકી જાઓ છો।
ઘણી એવી ઘટનાઓ બની છે જેના માટે તમે કારણ પણ સમજી શક્યા નથી અને તમે ફક્ત વિચારતા રહ્યા છો કે આ કેવી રીતે થયું, પરંતુ હવે તમારે તમારા જીવનથી નિરાશ થવાની જરૂર નથી. તમારી બધી સમસ્યાઓ આજે સમાપ્ત થવાની છે. હું જાણું છું કે તમે ખૂબ દુઃખમાં છો, તમે ઘણા આંસુ વહાવ્યા છે, કોઈ તમારી સાથે ઊભું નથી, કોઈ તમને પોતાનું માનતું નથી, પરંતુ હવે હું તમને આ બધી મુશ્કેલીઓનો ઉકેલ જણાવવા જઈ રહ્યો છું. હું આજે તમારા જીવનની બધી મુશ્કેલીઓનો અંત લાવીશ. હું આજે તમારા બધા દુઃખનો અંત લાવીશ. હવે તમે તમારા જીવનમાં જે ઈચ્છો છો તે સાકાર થશે. તમે જે પણ લક્ષ્યો બનાવો છો તે પૂર્ણ થશે. હવે તમારે વધુ આંસુ વહાવવાની જરૂર નથી. હવેથી તમારી ખુશીની જવાબદારી મારી છે. હા મિત્રો, તમારા ગ્રહોમાં જે જ્યોતિષીય પરિવર્તન થયું છે તે આગામી 24 કલાકમાં તમારી આંખો સામે સ્પષ્ટ થઈ જશે. તેથી જ આ વિડિયોને અવગણશો નહીં, તેને સંપૂર્ણપણે જુઓ કારણ કે તે ખૂબ જ મહત્વપૂર્ણ છે. આ ખાસ વિડિયોમાં આગળ વધીને અમે તેનાથી પણ વધુ ઊંડા રહસ્યો જણાવવા જઈ રહ્યા છીએ જે તમને કદાચ પહેલી વાર ખબર પડશે. પરંતુ જો તમને હજુ સુધી વિડિયો પસંદ નથી આવ્યો તો કૃપા કરીને હવે મોડું ન કરો. તક ખૂબ જ કિંમતી છે. આ વિડિયોને હવે લાઇક કરો. હા મિત્રો, તમારી કુંડળીમાં ખૂબ જ સારા યોગ બનવા લાગ્યા છે. આ વિડિયોને શક્ય તેટલો જલ્દી લાઇક કરો અને નીચે કોમેન્ટ બોક્સમાં સાચા મનથી 3 વાર લખો, જય માં કાલિકા, જય માં કાલિકા. માં કાલિકાના ખાસ આશીર્વાદ તમારા આખા પરિવાર પર રહેશે અને તમારી કુંડળીમાં સક્રિય બધા નકારાત્મક ગ્રહ દોષો દૂર થઈ જશે. ધ્યાનમાં રાખો કે છેલ્લા 5 વર્ષથી આ એક વ્યક્તિ તમારા જીવનનું સૌથી મોટું સંકટ બની રહી છે. આ વ્યક્તિ સતત તમારા જીવનને નુકસાન પહોંચાડી રહી છે. તમે ઘણી વખત પ્રગતિ કરવાનો પ્રયાસ કર્યો છે, સફળતા તરફ પગલાં ભર્યા છે, પરંતુ દરેક વખતે તમે કોઈને કોઈ કારણસર અટકી ગયા છો અને દરેક વખતે તમે તમારા પોતાના ભાગ્યને શાપ આપ્યો છે. ભાગ્ય ક્યારેય તમારો સાથ આપતું નથી અને તમારું ભાગ્ય હંમેશા તમારી વિરુદ્ધ રહ્યું છે. તમારા પ્રયત્નો છતાં તમે ઘણીવાર નિષ્ફળતાનો અનુભવ કર્યો છે, પરંતુ આનું કારણ તમારું ભાગ્ય કે મહેનતનો અભાવ નથી. હકીકતમાં આ બધી સમસ્યાઓનું મૂળ ફક્ત એક વ્યક્તિ છે. તમારું ભાગ્ય પણ મજબૂત છે અને તમે સખત મહેનત પણ કરી છે. તો હવે સમય આવી ગયો છે કે તમે તમારા ભાગ્યને દોષ આપવાનું બંધ કરો અને તે એક વ્યક્તિ સાથેના દરેક સંબંધનો અંત લાવો કારણ કે તે વ્યક્તિ વારંવાર તમારા જીવનમાં સમસ્યાઓ ઊભી કરે છે. તે વ્યક્તિ તમને દરેક ક્ષણે દુઃખી જોવા માંગે છે. જો મિત્રો, જો તમે ઈચ્છો તો તમે ખુશ રહેવાના 1000 કારણો શોધી શકો છો, પરંતુ જ્યાં સુધી આ વ્યક્તિ તમારા જીવનનો ભાગ રહેશે, તે દર વખતે કોઈને કોઈ મુશ્કેલી ઊભી કરશે. એટલા માટે હવે એ જરૂરી બની ગયું છે કે તે વ્યક્તિ તમારા જીવનમાંથી સંપૂર્ણપણે દૂર થઈ જાય અને તે વ્યક્તિ દૂરની વ્યક્તિ નહીં પણ ખૂબ નજીકની વ્યક્તિ હોય, જે હંમેશા તમારી આસપાસ હાજર રહે છે. એટલા માટે વિડિયોની શરૂઆતમાં કહેવામાં આવ્યું હતું કે તમારે તેને એકલા જોવું જોઈએ. ભલે તમારો ભાઈ નજીક ન હોય તો જ તમે આ સત્ય સમજી શકો છો. ઘણીવાર જેમને આપણે આપણી સૌથી નજીક માનીએ છીએ તે આપણા સૌથી મોટા દુશ્મન બની જાય છે, પરંતુ તે સમયે આપણે આ સમજી શકતા નથી. પરંતુ હવે આપણે તે વ્યક્તિનું નામ સ્પષ્ટપણે જણાવીશું. હવે આપણે કોઈ પણ વસ્તુથી ડરતા નથી કારણ કે આપણે ઘણું સહન કર્યું. જેથી અમે તમારા જીવનમાંથી અંધકાર દૂર કરી શકીએ અને તમને સાચો પ્રકાશ બતાવી શકીએ. અમે તમારા બધા દુશ્મનોની ઓળખ જાહેર કરતા રહીશું અને આ જ કારણ છે કે તમારે સબસ્ક્રાઇબ કરવામાં અચકાવવું જોઈએ નહીં. હવે સાંભળો, તે વ્યક્તિ કોઈ અજાણી વ્યક્તિ નથી, તે તમારી ખૂબ નજીક છે. ઘણીવાર તે તમારા ઘરે આવે છે, તે તમારી સાથે ભોજન પણ કરે છે. હા, તમને લાગે છે કે તે તમારો ભાઈ, મામાનો દીકરો કે કોઈ સંબંધી છે.
ઘણીવાર તમારા મનમાં આ વિચાર આવ્યો હશે કે આ માણસ મારો દુશ્મન કેવી રીતે હોઈ શકે, તે મારા કલ્યાણ વિશે વિચારે છે. પરંતુ દીકરા, સત્ય એ છે કે ક્યારેક સૌથી મોટો ખૂની આપણા પોતાના લોકોમાં છુપાયેલો હોય છે અને તમારી સાથે આવું જ થઈ રહ્યું છે. તમારી આસપાસ રહેતો મકર રાશિનો વ્યક્તિ તમારો સૌથી મોટો દુશ્મન છે. હા મિત્રો, આ મકર રાશિનો વ્યક્તિ તમારા જીવનમાં વારંવાર મુશ્કેલી લાવે છે અને તમારા માર્ગમાં અવરોધો ઊભા કરે છે. પરંતુ એક વાત જે તમારા પક્ષમાં છે તે એ છે કે તમે હંમેશા તમારા કાર્યો શુદ્ધ રાખ્યા છે અને જે કોઈ પોતાના કાર્યો પ્રત્યે સાચા છે. ભગવાન શનિદેવ તેમને ક્યારેય છોડતા નથી. જેમ કે એવું કહેવાય છે કે જ્યારે ભગવાન આપે છે ત્યારે તે પુષ્કળ પ્રમાણમાં આપે છે અને હવે શનિદેવ તમને તમારા સારા કાર્યોનું ફળ આપી રહ્યા છે. અમે તમને એ વાત જણાવવા જઈ રહ્યા છીએ કે કોઈ પણ વ્યક્તિ આ દુનિયામાંથી કંઈ લઈ જતો નથી, તે ફક્ત પોતાના કાર્યો જ પોતાની સાથે લઈ જાય છે. છેલ્લા 5 વર્ષમાં ભલે તમને ઘણી મોટી સિદ્ધિઓ ન મળી હોય, પરંતુ સૌથી મહત્વની વાત એ છે કે તમે ક્યારે કોઈનું નુકસાન કર્યું નથી, તમે કોઈનો હક હીનવ્યો નથી, તમે કોઈને છેતર્યા નથી, તમે કોઈને ખોટું બોલીને નુકસાન પહોંચાડ્યું નથી અને આ તમારી સૌથી મોટી તાકાત છે. આમ છતાં આ દુનિયા તમને સમજી શકી નથી અને વારંવાર તમને બદનામ કરતી રહી છે. પરંતુ તેની ચિંતા કરશો નહીં. જેમણે તમારી સાથે અન્યાય કર્યો છે તેમના જીવનમાં એક સમય આવશે જ્યારે તેઓ પસ્તાવો કરશે. એક દિવસ તે લોકો તમારા પગે પડશે અને હાથ જોડીને પોતાના કાર્યો માટે માફી માંગશે. તે સમય તમારો રહેશે અને ત્યાં સુધી તમારે ફક્ત ભગવાનની કૃપાની રાહ જોવી પડશે. મકર રાશિનો વ્યક્તિ તમારો સૌથી મોટો દુશ્મન છે. હવે તમારે જાતે વિચારવું પડશે કે તમારા પરિચિતોમાંથી કોણ એવી વ્યક્તિ છે જે આ રાશિમાં આવે છે. તે તમારી ખુશીનો દુશ્મન છે. તે તમારી પ્રગતિ ઈચ્છતો નથી. તમારી કુંડળીએ હવે ફક્ત આ વ્યક્તિથી દૂર રહેવું પડશે, નહીંતર જીવનની દિશા બદલાઈ જશે. આ સાથે ભગવાન તમને આગામી 24 કલાકમાં 3 ખૂબ મોટા સંકેતો આપવાના છે. આ ભગવાનનો સ્પષ્ટ સંકેત છે કે હવે તમારા જીવનમાં માતા રાણીની કૃપા આવશે. પરંતુ હવે તમારા જીવનમાં સંપત્તિનો વરસાદ થવાનો છે. સંપત્તિ ફક્ત એક સ્ત્રોતથી નહીં પરંતુ ઘણી રીતે તમારી પાસે આવવાની છે. તમને એટલી બધી સંપત્તિ મળવાની છે કે તમે કલ્પના પણ નહીં કરી હોય. જે વસ્તુઓ તમે ક્યારેય સપનામાં પણ વિચારી ન હતી તે હવે તમારી વાસ્તવિકતા બનવા જઈ રહી છે. પરંતુ ફક્ત એક વાત ધ્યાનમાં રાખો, તમારી સફળતા વિશે અવાજ ન કરો. જો તમને કોઈ સારા સમાચાર મળે, કોઈ ખુશીનો ક્ષણ મળે, તો તેને તમારા સુધી મર્યાદિત રાખો. જો તમે તે બધાને કહેવાનું શરૂ કરો છો, તો તે ખુશી લાંબા સમય સુધી ટકશે નહીં. તેથી તમારે બધું જ સમજદારી અને ધીરજથી સંભાળવું પડશે અને તમારી સમસ્યાઓનો અંત લાવવો પડશે. નહીં તો ભવિષ્યમાં તમારા દુઃખ માટે બીજું કોઈ નહીં પણ તમે પોતે જ જવાબદાર રહેશો. આ સાથે મિત્રો, બીજી ભૂલ જે તમે વારંવાર કરો છો તે એ છે કે તમે તમારી અંગત બાબતો બધા સાથે શેર કરો છો. જ્યારે પણ તમારા જીવનમાં કોઈ જો તમે કોઈની સાથે તમારી ખુશી શેર કરો છો, તો આ દુનિયા અશાંત થઈ જાય છે. લોકો વિચારવા લાગે છે કે તે કેવી રીતે ખુશ થઈ શકે છે, તેને તેના જીવનમાં અસફળતા કેવી રીતે મળી રહી છે અને પછી તે લોકો તમારા સારા કાર્યોમાં પણ ખામીઓ શોધવા લાગે છે. તેઓ તમારા કાર્યમાં અવરોધો ઊભા કરવાનો પ્રયાસ કરે છે અને ધીમે ધીમે તમારા જીવનમાં નવી સમસ્યાઓ ઊભી કરવાનું શરૂ કરે છે. તમે ઈચ્છો તો પણ આ બાબતો સમજી શકતા નથી અને તમને ક્યારે ખ્યાલ પણ નથી આવતો કે જે કંઈ થઈ રહ્યું છે તે ઈર્ષ્યા અને નકારાત્મકતાનું પરિણામ છે. એટલા માટે સમય જતાં એવા લોકોથી દૂર રહેવું જરૂરી છે જેઓ તમારી ખુશીની સૌથી વધુ ઈર્ષ્યા કરે છે. આવા લોકો ક્યારે ઈચ્છતા નથી કે તમે જીવનમાં આગળ વધો કે કોઈ મોટી સફળતા પ્રાપ્ત કરો.
મિત્રો, હું તમને એ પણ કહી દઉં કે આગામી 24 કલાકમાં ભગવાન તમને બીજો ખાસ સંકેત આપવાના છે અને તે સંકેત આર્થિક લાભનો છે. ઘણીવાર લોકો આપણને આ પ્રશ્ન પૂછે છે કે ગુરુજી, આપણે કેવી રીતે જાણી શકીએ કે આપણને ભગવાન તરફથી કોઈ સંકેત મળી રહ્યો છે અને આપણે કેવી રીતે સમજીએ છીએ કે આ સંકેત શુભ છે કે અશુભ? તો જુઓ, ઘણા પ્રકારના સંકેતો હોય છે. જ્યારે પણ કંઈક સારું થવાનું હોય છે ત્યારે પણ ભગવાન આપણને સંકેત આપે છે. તે હાવભાવ દ્વારા ચેતવણી આપે છે અને જ્યારે કંઈક અશુભ થવાનું હોય છે ત્યારે સંકેતો પણ આપવામાં આવે છે. તે હાવભાવને સમજવાની અને તેમને ઓળખવાની જરૂર છે, પરંતુ સામાન્ય રીતે આપણે આપણા રોજિંદા જીવનમાં એટલા વ્યસ્ત હોઈએ છીએ કે આપણે તે સંકેતોને સમજી શકતા નથી. હવે જો આપણે પૈસા મેળવવાના સંકેત વિશે વાત કરીએ તો તેનો પહેલો સંકેત એ છે કે અચાનક તમારા ઘરની આસપાસ ગરોળી દેખાય છે અથવા તમને વહેલી સવારે ગાય માતાના દર્શન થાય છે અથવા કોઈ કૂતરો તમારા ઘરની બહાર આવીને બેસે છે. આપણે આ નાની નાની બાબતોને અવગણીએ છીએ અને તેને સામાન્ય ઘટનાઓ માનીએ છીએ, પરંતુ મિત્રો, આ દ્વારા સર્વશક્તિમાન તમને એક મોટો સંકેત આપી રહ્યા છે. તેથી જો તમને આગામી 24 કલાકમાં આવી કોઈ નિશાની મળે છે તો તેને તુચ્છ ન ગણો. તે ભગવાનની કૃપાનું સીધું પ્રતીક છે. આ સંકેત એ સંકેત છે કે હવે ભગવાન તમારા જીવનમાં સમૃદ્ધિ અને ખુશી લાવવાના છે. ભગવાન ઈચ્છે છે કે તમારા જીવનમાંથી બધા દુઃખનો અંત આવે અને તમે ખુશીઓથી ભરાઈ જાઓ અને જ્યારે તમે આ સંકેતો સમજો છો તો મારા પર વિશ્વાસ કરો, બીજા જ દિવસથી તમારા જીવનની દિશા બદલાઈ જશે. તમારા જીવનમાં પહેલા પણ પૈસા આવ્યા છે, પરંતુ તે લાંબા સમય સુધી ટકી શક્યા નહીં. તમે જે કંઈ કમાયા છો તે કોઈને કોઈ કારણોસર તમારા હાથમાંથી સરકી રહ્યું છે અને આ જ સમસ્યાનો તમે લાંબા સમયથી સામનો કરી રહ્યા હતા, પરંતુ હવે ચિંતા કરવાની કોઈ જરૂર નથી. હવે સમય આવી ગયો છે જ્યારે તમારા જીવનમાં પૈસા આવશે, ખુશીઓ પણ આવશે અને તમને તે બધી સફળતાઓ પણ મળશે જેની તમે ક્યારેય કલ્પના પણ નહોતી કરી અને આ વખતે તે પૈસા પણ તમારી સાથે રહેશે. પરંતુ એક વાત ધ્યાનમાં રાખો, તમારી સફળતા વિશે બધાને ન જણાવો. જો તમે તમારા ફાયદા વિશે બધાને કહેવાનું શરૂ કરો છો તો લોકો તમારા પર ખરાબ નજર નાખે છે અને પછી તે સફળતા લાંબા સમય સુધી ટકતી નથી. તેથી શક્ય તેટલી તમારી સિદ્ધિઓ ગુપ્ત રાખવાનો પ્રયાસ કરો. તમારી સમૃદ્ધિનું રણશીંગડું ન વગાડો. અમે તમને પહેલા પણ ઘણી વાર ચેતવણી આપી છે અને આજે પણ એ જ વાતનું પુનરાવર્તન કરી રહ્યા છીએ. તમારી ખુશીનું વાસ્તવિક નિયંત્રણ ફક્ત તમારા હાથમાં છે. જો તમે હૃદયથી નાખુશ રહેશો તો જીવનમાં ગમે તેટલી સારી વસ્તુઓ હોય, તમે તેને અનુભવી શકશો નહીં. તેથી નાની ખુશીઓનો આનંદ માણવાનું શરૂ કરો. જીવનના નાના પ્રસંગોને જીવનમાં એક મોટો બદલાવ આવ્યો છે, કારણ કે આપણે જાણીએ છીએ કે છેલ્લા કેટલાક વર્ષોમાં તમે ખૂબ સંઘર્ષ કર્યો છે, ખૂબ મહેનત કરી છે, પરંતુ કેટલાક ખાસ લોકોના કારણે તમને તે સફળતા મળી નથી જેના તમે ખરેખર હકદાર હતા. હવે અમે તમને એ સત્ય કહ્યું છે કે તે લોકો કોણ છે તે હવે તમારી સામે ખુલી ગયું છે. તમે અત્યાર સુધી જેટલું દુઃખ સહન કર્યું છે તેટલી જ વધુ ખુશી તમને મળવાની છે. હવે એ જ મોટી ખુશી તમારા જીવનમાં પ્રવેશવાની છે. આપણે એ પણ જાણીએ છીએ કે તમે જીવનમાં ઘણું દુઃખ સહન કર્યું છે, ઘણી મુશ્કેલીઓનો સામનો કર્યો છે. કોઈ તમારી લાગણીઓ સમજી શક્યું નથી, કોઈએ તમારા દુઃખને ગંભીરતાથી લીધું નથી. તમે જાણતા નથી કે તમે કેટલી વાર રૂમમાં એકલા બેસીને રડ્યા છો, પરંતુ છતાં કોઈએ તમારી પરિસ્થિતિને સમજવાનો પ્રયાસ કર્યો નથી, કોઈએ તમારા મનનું દુઃખ અનુભવ્યું નથી. પરંતુ મિત્રો,
આજે હું તમને સ્પષ્ટપણે કહેવા માંગુ છું કે આવનારા 24 કલાક આગળ વધી રહ્યા છે. હું સ્પષ્ટપણે જોઈ શકું છું કે હવે તમારા જીવનમાં એક મોટો બદલાવ આવવાનો છે. મિત્રો, તમારે જાણવું જોઈએ કે છેલ્લા 3 વર્ષમાં તમારા જીવનમાં આવેલી સમસ્યાઓ પાછળનું કારણ શું છે. આજના જ્યોતિષ કાર્યક્રમને સંપૂર્ણપણે જુઓ. આના દ્વારા તમને ફક્ત તમારી મુશ્કેલીઓનું સાચું કારણ જ ખબર નહીં પડે, પરંતુ એ પણ સ્પષ્ટ થશે કે તમારે જીવનમાં કયા પગલાં ભરવા પડશે, કયો રસ્તો તમારા માટે શુભ રહેશે અને કઈ દિશામાં ચાલીને તમે ખુશી મેળવી શકો છો. આજે અમે તમને આ બધી મૂલ્યવાન માહિતી આપવા જઈ રહ્યા છીએ. છેલ્લા 3 વર્ષથી તમે વારંવાર 3 મોટી ભૂલો કરી રહ્યા છો જે ધીમે ધીમે તમારી બધી ખુશીઓનો અંત લાવી રહી છે. આ 3 ભૂલો છે જે તમારા જીવનને અંધકારમાં ધકેલી રહી છે. મિત્રો, પહેલી અને સૌથી ગંભીર ભૂલ જે તમે વારંવાર કરી રહ્યા છો તે એ છે કે તમે લોકો પર જરૂર કરતાં વધુ વિશ્વાસ કરો છો. હા મિત્રો, આપણા શાસ્ત્રોમાં સ્પષ્ટપણે લખ્યું છે કે કોઈ અજાણી વ્યક્તિની વાત પર આંધળો વિશ્વાસ ન કરવો જોઈએ. અમે આ ચેતવણી અમારા મંતવ્યના આધારે નથી આપી રહ્યા, પરંતુ આ વાત તમારી કુંડળીમાં ગ્રહોની સ્થિતિ પરથી સ્પષ્ટપણે દેખાય છે. તેથી અમે તમને ચેતવણી આપી રહ્યા છીએ કે આવનારા 24 કલાક ખૂબ જ નિર્ણાયક છે. આ કલાકોમાં ભૂલથી પણ કોઈ પણ વ્યક્તિ પર વિશ્વાસ ન કરો જે તમારા જીવનમાં મુશ્કેલીઓ લાવવાનું કારણ બની શકે છે. કેટલાક લોકો એવા છે જે તમારી ખૂબ નજીક રહીને તમને નુકસાન પહોંચાડવાનો પ્રયાસ કરી રહ્યા છે. તેઓ ઈચ્છે છે કે તમારે આવા લોકોથી સાવધ રહેવું જોઈએ જે તમારી બધી ખુશીઓ છીનવી લે છે અને તેમનાથી પોતાને સુરક્ષિત રાખવા જોઈએ, કારણ કે આ એ જ લોકો છે જે નથી ઈચ્છતા કે તમે પ્રગતિ કરો અથવા જીવનમાં કંઈક મોટું પ્રાપ્ત કરો. તેથી જ હવે સમય આવી ગયો છે કે તમારે તેમનાથી અલગ થવું જોઈએ. મિત્રો, તમારી કુંડળી એ પણ સૂચવે છે કે તમે જે બીજી મોટી ભૂલ વારંવાર કરો છો તે માંસાહારી ખોરાકનું સેવન છે. તમારે કોઈપણ દિવસે, ખાસ કરીને મંગળવાર કે શનિવારે માંસાહારી ખોરાક ન ખાવો જોઈએ, પરંતુ તમે વારંવાર આ નિયમનું ઉલ્લંઘન કર્યું છે અને આ જ કારણ છે કે તમારા જીવનમાં સતત અવરોધો આવે છે. જે પણ વ્યક્તિ પોતાના જીવનમાં આવા ખામીયુક્ત વર્તન અપનાવે છે તેને ખુશી મળતી નથી. તો દીકરા, ભવિષ્યમાં આ ભૂલ બિલકુલ ન કરો, કારણ કે આ જ કારણ છે કે છેલ્લા 3 વર્ષથી તમે એક પછી એક મુશ્કેલીનો સામનો કરી રહ્યા છો. ઘણા લોકોએ અમને આ પ્રશ્ન પૂછ્યો છે કે આટલી મહેનત કરવા છતાં કામ કેમ સફળ થતું નથી. તો મિત્રો, આનું મુખ્ય કારણ ખોટા વ્યક્તિ પર વિશ્વાસ કરવો અને અયોગ્ય જીવનશૈલી અપનાવવી છે. તમે વારંવાર એવા લોકોને ટેકો આપો. તેઓ થાય તે પહેલાં જ નિષ્ફળ જાય છે. એક ખાસ વ્યક્તિ જેનું નામ આર અક્ષરથી શરૂ થાય છે તે છેલ્લા ઘણા વર્ષોથી તમારા પાછળ છે. તે વ્યક્તિ તમને ખુશ રાખવા માંગતી નથી. તે તમારો સૌથી મોટો દુશ્મન છે. તે જ વ્યક્તિ છે જે તમારા માર્ગમાં સતત અવરોધો ઊભા કરે છે. મિત્રો, આગામી 24 કલાકમાં જે ઘટના બનવાની છે તે તમારા ભાગ્યને સંપૂર્ણપણે બદલી શકે છે. હા મિત્રો, તમે આ સાંભળીને ખૂબ ખુશ થશો. હું એ હકીકતની સંપૂર્ણ જવાબદારી લઉં છું કે આ એક એવું સૌભાગ્ય છે જે ખૂબ જ દુર્લભ લોકો માટે નક્કી કરવામાં આવે છે. ફક્ત અત્યંત ભાગ્યશાળી લોકો જ તેમના જીવનમાં આટલા મોટા શુભ સમાચાર મેળવે છે. તો દીકરા, આ આગામી 24 કલાકને છોડશો નહીં. સતયુગના સમયમાં જ્યારે મોટા યુદ્ધો થતા હતા ત્યારે પણ લોકો ભગવાન ખુશ થાય અને તેમને બધું એક જ સમયે મળી જાય તે માટે કેટલાક ખાસ ઉપાયો કરતા હતા. અને આજે તમારા જીવનમાં પણ તે જ પ્રકારનો યોગ બની રહ્યો છે. હવે પ્રશ્ન એ થાય છે કે તે ઉપાય શું છે? આજે અમે તમને આ ઉપાય જણાવવા જઈ રહ્યા છીએ જે જો તમે એકવાર પણ કરો છો તો તમે તમારા આખા જીવનની બધી ખુશીઓ એકસાથે મેળવી શકો છો.
મિત્રો, તમે ખરેખર ખૂબ જ ભાગ્યશાળી છો કે આ તક તમારી પાસે આવી રહી છે. તમને મળી રહી છે કે તમારા જીવનમાં ઘણા મોટા સંકટ આવ્યા છે, પરંતુ એક દૈવી શક્તિ હંમેશા તમારું રક્ષણ કરે છે. આ દૈવી શક્તિ દરેક વળાંક પર તમારા જીવનનું રક્ષણ કરી રહી છે અને આજે અમે તમને આ ચમત્કારિક શક્તિ વિશે સંપૂર્ણ માહિતી આપવા જઈ રહ્યા છીએ. પરંતુ એક બીજી વાત છે, જો તમે કોઈ ખાસ ભૂલ કરો છો તો તમારી બધી ખુશીઓ બરબાદ થઈ શકે છે. તે ભૂલ શું છે? અને તે છે તમારા રહસ્યો બીજાઓને જણાવવાની. હા મિત્રો, તમે વારંવાર આ ભૂલ કરી રહ્યા છો અને આ જ કારણ છે કે દુઃખ વારંવાર તમારા દરવાજા પર ખટખટાવી રહ્યા છે. મિત્રો, અમે જાણીએ છીએ કે તમે સ્વભાવે ખૂબ જ સરળ છો. તમે કોઈનું ખરાબ વિચારતા નથી. તમે બધાનું કલ્યાણ ઈચ્છો છો. તમે પ્રાણીઓની સેવા કરો છો. માતા ગાયને ચારો ખવડાવો છો. જરૂરિયાતમંદોને ખવડાવો છો. તમે હંમેશા ધર્મના માર્ગ પર ચાલતા વ્યક્તિ છો. પરંતુ દીકરા, એક કહેવત છે કે આંખોમાં એટલી શક્તિ હોય છે કે તે પર્વતને પણ તોડી શકે છે અને આવું જ તમારી સાથે બન્યું છે. તમારા સ્મિત, તમારી પ્રગતિ કેટલાક લોકોની ખરાબ નજરથી ઘેરાયેલી છે. હવે તમારા જીવનમાં જે પણ મુશ્કેલીઓ આવી રહી છે તે નકારાત્મક વિચારોને કારણે છે. આ જ કારણ છે કે તમારા જીવનમાં વારંવાર અવરોધો આવે છે અને તમે સતત મુશ્કેલીઓથી ઘેરાયેલા રહેશો. હું તમને ફક્ત આગામી 24 કલાકમાં આ યાદ રાખવા વિનંતી કરીશ કે જ્યારે પણ તમે કોઈ પણ કાર્ય કરો છો, ત્યારે તેને સંપૂર્ણ ગંભીરતા અને સંપૂર્ણ સંયમથી કરો. તમારે તમારા કાર્ય અંગે ખૂબ જ સાવધાની અને વિવેકથી આગળ વધવું પડશે અને જ્યાં સુધી તમારું કાર્ય સંપૂર્ણપણે પૂર્ણ ન થાય અને તમે તેમાં સફળતા પ્રાપ્ત ન કરો, દીકરા, તમારે તમારા કોઈપણ કાર્ય વિશે કહેવું જોઈએ નહીં. તમારે તમારા કોઈપણ રહસ્યો કોઈને શેર ન કરવા જોઈએ, નહીં તો તમારું તે કાર્ય તમારા જીવનભર અધૂરું રહી શકે છે. પછી તે કાર્ય વારંવાર અટવાયું રહેશે અને તેમાં સતત અવરોધો અને દુઃખ રહેશે. એટલા માટે દીકરા, સમજદારીપૂર્વક વિચારીને તમારા જીવનમાં પગલાં લેવાની સલાહ આપવામાં આવે છે. ઉપરાંત, દીકરા, તમારે એ પણ જાણવું જોઈએ કે આવનારા 24 કલાકમાં તમારી ઘણી ઈચ્છાઓ પૂર્ણ થઈ શકે છે. આપણે જાણીએ છીએ કે તમારા હૃદયમાં પણ સેંકડો ઈચ્છાઓ જન્મે છે. તમે ઘણીવાર એવું પણ વિચારો છો કે તમારે તમારા જીવનમાં એ બધી ખુશીઓ મેળવવી જોઈએ જે બીજા લોકો માણે છે. તમારી આસપાસના લોકો તેમના પરિવાર સાથે ખુશીથી ફરે છે અને